ઊભું રહેવું પડશે. ઘડીક બેન જાય છે સારવાર. બસ શ્રીફળ ને સાલા ઉખેડી નાખ્યા છે ને સાથે છે ભાઈ ચોકલેટ. આ છે મંદિર રામાપીર બાપાનું. વાહ વાહ બેન બળી નો જાય પાછા. બટેટા છે, સાઈસ, દાણા, વેફર, સેવડો અને કેળા. બધા બાળકો આવી જશે પ્રસાદી લેવા માટે. પાટ મારે છે ભાઈ બળદથી. જય રામાપીર બધાને. તો આજે છે અષાઢી બીજ. તો બીજની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તો હું અને મોહિતભાઈ થઈ છે ગામમાં દર્શન કરવા માટે. કા મોહિતભાઈ જય રામાપીર કહી દે. હા તો ભાઈ જય રામાપીર કોમેન્ટમાં બધા લખી નાખજો. હાલો તો મળીએ આગળ. અને આ જ છે આપણી ગાડીની કરી દીધી છે શરૂ. તો આ ભાઈ છે કાંક અમારો રસ્તો. આ જો આગળ આવી ગયા છે બકરા કટલા બધા. આ ઊભું રહેવું પડશે. ઘડીક બેન જાય છે સારવાર. આવો કાંક છે અમારા ગામના રોડનો નજારો. ગામ હોય ભાઈ મજા આવે છે ને. હા વાંધો નહીં. તો ભાઈ શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે ને એની આવી ગયા છે અહીંયા મંદિરે અમારા. તો મોહિતભાઈ મોહિત હાલો દર્શન કરવા જાઉં ને. અને અહીંયા જો હાલે છે ભાઈ બધા દેશી છે. તો દેશી ખેતી તો કેમ છે ઠંડા તો પાટ મારે છે ભાઈ બળદથી. હાલો તો દર્શન કરતા આવીને તમને પણ દર્શન કરાવો. હાલવાનું છે ને થોડુંક અઘરું છે. તો આ રીતનું હતું. અમે ગાડી પડી અહીંથી વેણકીમાંથી આવ્યા છીએ અને સામે છે મંદિર. અહીંયા જવાનું છે. આ પગ કેડીશ. તો હાલો ફટાફટ દર્શન કરી લઈએ. કેમ હોય ભાઈ. અને આમાં જો વાડી છે બાજુમાં. સોળી સોંપેલી છે. સોળે આ છે મંદિર રામાપીર બાપાનું. બસ શ્રીફળ ને સાલા ઉખેડી નાખ્યા છે ને સાથે છે ભાઈ ચોકલેટ. આ છે મંદિર. અમારે અહીંયા સુરેશભાઈ ફોટાને એવું પાડે છે. ચાલો દર્શન કરી લઈએ ફટાફટ. આ છે મંદિર જો. જય પીર દાદા જય રામાપીર. અહીંયા આપણે મંદિરની બહાર વધારવાનું છે શ્રીફળ, કારણ કે અંદર ગંદુ ન થાય. અહીંયા પથ્થર છે. જય રામાપીર. ચોકલેટની થેલી. આપતા રાખો. વરસાદ આવ્યો. અને ભાઈ અત્યારે છે ને અમારા મેહુલભાઈ આવ્યા છે દર્શન કરવા. મેહુલભાઈ જય રામાપીર. કોઈ એમને દર્શન કરવા. બાકી કેમ? તો વાંધો નહીં. જો અરે ઢીંગુબેન છે. આ ઢીંગુબેન જય જય કિલ્લો. અમારા મોહિતભાઈ જય જય કરે છે. તો ભાઈ આ રીતનું કાંક છે અમારે અહીંયા મંદિર. પીર દાદાનું મંદિર છે ને. અહીંયા સાથે રામાપીરનો ઉત્સવ ઉજવીએ છીએ આ રીતે. રામાપીરની સુબી મૂકી. અને આ બાજુ છે ખેતરો. અમારે વિજયભાઈ મજામાં? રામાપીરના દર્શન કરવા આવ્યા. હા દર્શન કરવા આવ્યા ભાઈ. રામાપીરના બીજ છે એટલે. આ છે અમારા વિજયભાઈનું એનું ખેતર અને આ છે એમનું ઢાળિયું. અને આ બાજુ છે ને મગફળી ને એવું બધું ખેતરોમાં સોંપેલું છે. જો મગફળી સોંપી દીધી છે આમાં. આ બાજુ છે અમારે દાદાની ડેરી. અહીંયા જો સાઉન્ડ સિસ્ટમ મૂકેલી છે. અહીંથી પ્લે થાય. અને આ એક મસ્ત મજાનો શેડ બનાવેલો છે. જો સકલેઓ માટે અહીંયા સ્પેશિયલ માળા મૂકેલા છે પક્ષીઓ માટે. જોઈ શકો છો તમે. જો આમાં બચ્ચાય છે, બોલે છે. જો તો આ રીતનું છે કાંક મંદિર. અને આ બાજુ બે બાજુ ખેતરો છે અને અહીંયા છે મંદિર. તો અમે પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કર્યા છે તો નીચે કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અહીંયા મોહિતભાઈ જો વેફર ને ચોકલેટ કેટલી છે જો. હા નહીં મજા આવી ગઈ ને.
ભાઈ દર્શન કરવા આવ્યા ને જવું છે ઘરે ને વરસાદ શરૂ થઈ ગયો છે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે હા ભાઈ વરસાદ આવે ને હે હા ઘરે જવું છે હા અમારા ભાઈને ઘરે જવું છે ને વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ દર્શન કરી લીધા છે ને હવે થાય છે ઘરે પ્રસાદી લઈ લીધી છે ને હવે છે ને આ બધું ગલી એટલી છે ને આ છે ને આમાં પાણી બહુ આવે એટલે આ રીતનો રસ્તો છે ને આ છે જાળી કારણ કે ભૂંદરા ને એવું ગરી જાય ને એટલે આ ચોળી રહેવા ન દે એના માટે ના અમારા મોહભાઈ હલાવે છે હાથમાં શું છે તો બે હાથમાં ચોકલેટ લઈ લીધી હાલો દર્શન કરીને આવ્યા છે ઘરે ને અહીંયા તો આવતા વેત રહીને શું કરે છો પ્રસાદી શેષ કાઢવા મળે ને એ ફોલતીથી દાણા કારણ કે આ છે ને અમારી ઘરે લગભગ કેટલા 5-6 જણા રહ્યા છે બીજ એટલે ફૂલે છે દાણા એટલા ફૂલે છે ફોલવાના આ ફોલવાની છે મગફળી અમુક સિંગ કે અમુક મગફળી કે તમે શું કહેતા છો કોમેન્ટમાં કહેજો એટલા ફૂલી નાખ્યા છે દાણા ના મોહિતભાઈને અમારે ડીજે વગાડવું છે હું કહું ઘડી ખમી જા મારે પાછી આવી જાય કોપીરાઈટ હા હાલ કરી દે શરૂ હવે કર્યું કેમ ન હોય લે બોલ્યો ને ભાઈ આ વરસાદ છે ને રહેતો જ નથી બોલો ઘડીક રહેતા પાછું ટમ શરૂ થઈ જાય આવું છે ખેડૂતોને વાવવા નથી દેતો એ ભાઈ કઠણ બહુ ઘડીક રહેતા પાછો ટમટમ શરૂ થઈ તમારે કેવું છે કહેજો જરાય ના બેને જો અને અમારા રવિના બેને શરૂ કરી દીધું છે દાણા શેકવાનું કારણ કે બીજ છે ને એટલે જો આ બેન બળી નો થયો પાછા ફેરવા કરીએ દાણા છે અને આજ શેકે છે ગેસે કારણ કે બહાર બળતણ ભીના થઈ ગયા હા એટલે ગેસના શેકેલા ખાવાના છે દાણા બધા શેકાઈ ગયા છે ને અમારા રવિના બેન છે ને અમે ફોફા કાઢે છે એટલે આવા દાણા થઈ ગયા ખાવાની મજા આવે હા મજા આવે ને ભૂખ લાગી તને બીજ રેલી છે એટલે તો ભાઈ આજે છે ને રેલા છે બીજ અને અત્યારે બપોરે વાગી ગયા છે એક તો આવી જાવ બધા ફરાળ કરવા બેસી ગયા છે મોટી બીજ છે ને એટલે કેટલાય બીજ છે ફરાળમાં કેટલી વસ્તુ છે બટેટા છે સાઈશ દાણા વેફર સેવડો અને કેળા તો એટલું બધું છે આજ કારણ કે ઘરે છે ને શિરાગ રહ્યો છે મારી મમ્મી રહ્યા છે અહીં કે રૈના રહે છે એને શરૂ કરી દીધું હા અને આ નથી રહી તો એ ફરાળ કરે છે આ બધા તો તારે બેન શું ખાવાનું ફરાળ બોલો એ બધાને આજ ફરાળ જ કરવાનું છે એટલે આવી જાવ બધા ફરાળ કરવા તો બધાને માટે આજ ફરાળ જ બનાવી નાખ્યો બોલો હવે અષાઢી બીજ છે ને બાળકોને બટુક ભોજનનું આયોજન કર્યું હતું અહીંયા જો બધા બાળકો આવી જશે પ્રસાદી લેવા માટે આ છે વ્યવસ્થા ભાઈ ખાવો મજામાં બધા બાળકો આવી જશે પ્રસાદી લેવા પ્રસાદીમાં છે સ્ટાર્ટિંગમાં દેગ પછી કળી છે સુરમું ગાંઠિયા દાળ અને ભાત તો બધા બાળકો અહીંયા બેસી ગયા છે પ્રસાદી લેવા માટે જો તો આવી રીતનું આયોજન છે ભાઈ મંડળ દ્વારા એક નાનું એવું આયોજન કરેલું છે બાળકોને બટુક ભોજનનું અને આ બાજુ છે રસોડા વિભાગ અહીંયા ભાત છે અમારા દશરથભાઈ ને તપેલા બપેલા ખડે છે ને આ છે ભાઈ દેશી ચૂલા ઉપર બધું બનાવેલું છે તો ભાઈ કોમેન્ટમાં જય રમાપીર લખી નાખજો બધા અને બાળકો જો હજી આવે જ છે ગામના નાના બાળકો થાળી વાટક્યો લઈ પીર દાદાએ પ્રસાદી લેવા માટે પધારે ગામના નાના બાળકો થાળી વાટક્યો લઈ પીર દાદાએ પ્રસાદી લેવા માટે પધારે બહાર ગામથી મજૂરી કરવા આવે તમામ મજૂરોના બાળકો થાળી વાટક્યો લઈ પીર દાદાએ પ્રસાદી લેવા માટે પધારે અને હમણાં છે ને અહીંયા તમને એક છોટા ઇન્સ્પેક્ટર બતાવું જો એ સાહેબ ક્યાં હેલા હે એ સાહેબ એ સાહેબ એ સાહેબ ક્યાં હેલા તાળી મારજો જય હિન્દ કે વાહ વાહ કેમ છે બાળકોની મોજ
તો અત્યારે વાળુનો ટાઈમ થઈ ગયો છે તો આવી જાવ બધા વાળું કરવા અને વાળુમાં છે જોઈ લો એક ટાણું ચોથોય હાલ છે સુરમું છે પ્રસાદી અને આ ખીર બનાવી છે બટેટા છે ભૂંગળા છે અને રોટલી છે અને લાડવા એક આવ્યા છે તો એટલી વસ્તુ છે તો આવી જાઓ બધા જમવા અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું મળશું નવા વ્લોગમાં તમારી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દીજો